મહાલપાડામાં મિની પાઇપલાઇન બનીને તૈયાર, પણ લોકો હજુ પાણીની રાહમાં. આવા તાલુકાના મહાલપાડા ગામમાં થોડા સમય પહેલા મિની પાઇપલાઇનનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું હતું. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આટલો સમય વીતવા છતાં ગ્રામજનોને હજુ સુધી આ પાઇપલાઇન દ્વારા પાણી મળ્યું નથી. લાખો રૂપિયાના ખર્ચે બનેલી આ મિની પાઇપલાઇન શોભાના ગાંઠિયા સમાન બની ગઈ છે અને એના પર તકતી પણ લગાવવામાં આવી નથી, જેથી લોકોને ખબર પડી કે કઈ યોજના છે અને કેટલા રૂપિયાની મંજૂર થયેલ છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે નિરાશા અને રોષ જોવા મળી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મિની પાઇપલાઇનોનું કામ પૂર્ણ થયા બાદ અનેક દિવસો વીતી ગયા છે, પરંતુ તંત્ર દ્વારા હજુ સુધી તેના પર મૂકેલ ટાંકીમાં પાણીની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી, જેના કારણે ગ્રામજનોને પાણી માટે જૂની પદ્ધતિઓ પર જ નિર્ભર રહેવું પડી રહ્યું છે. મહિલાઓને દૂર દૂર સુધી ચાલીને પાણી ભરવા જવાની ફરજ પડી રહી છે, જેના કારણે તેમના સમય અને શક્તિનો વ્યય થઈ રહ્યો છે. સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે પાઇપલાઇન બન્યા પહેલા તેમને આશા હતી કે હવે પાણીની સમસ્યા દૂર થશે, પરંતુ પાઇપલાઇન બન્યા પછી પણ પરિસ્થિતિ યથાવત રહેતા તેઓ નિરાશ થયા છે. તેમણે તંત્રની બેદરકારીને વખોડી કાઢી હતી અને તાત્કાલિક ધોરણે પાઇપલાઇન શરૂ કરવાની માંગ કરી હતી. આ બાબતે જ્યારે સંબંધિત વિભાગના અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેઓનો સંપર્ક થઈ શક્યો ન હતો. જોકે સ્થાનિક લોકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો ટૂંક સમયમાં મિની પાઇપલાઇનમાં પાણી છોડવામાં નહીં આવે તો તેઓ આવનારી દરેક ચૂંટણીનો બહિષ્કાર કરવા માટે મજબૂર બનશે. હવે જોવાનું એ રહે છે કે તંત્ર આ ગંભીર બાબતને કેટલી ગંભીરતાથી લે છે અને મહાલપાડાના લોકોને ક્યારે આ મિની પાઇપલાઇનનું પાણી મળે છે. ડાંગ મિત્ર ન્યૂઝ, મિલન ધુડે, રમેશ સત્યની સાથે.